ખાઈ દો ઢોકળું મારે ન ખાવું લ્યો એને કરતા પીઝા વાટકો કરી ખારા મોળો શાકવો પડે તો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં હું પણ મજામાં છું અને આજે મારે બનાવવા છે ઢોકળા મને ઢોકળા બહુ ભાવે રવાની લોટના એટલે આગળ મયુરને કહો એટલે મને બધો સામાન લઈ દે અત્યારમાં હાથો નાખવો પડે પછી હાંજના 5-6 વાગે બને એટલે આજે મારે ખાવાના છે ઢોકળા તમારે ખાવા હોય તો બધાને આવજો અને આગળ મયુરને કહો એટલે બધો સામાન લઈ દે શું કરો ગરમી થાય હે હા તો એક કામ કરવાનું છે હું બોલ ને આજમાં ઢોકળા ખાવા કે એટલે તમે બધું મને સામાન લઈ આવજો કેવા ઢોકળા હે કેવા ઢોકળા રવાના લોટના બહુ ભાવે મને આપણે અમદાવાદ ખાતા એવા હા ઈદડા કહેવાય ને હા એ ઈદીડા જ તે કે શું જોવો એમાં રવાના લોટનું પડીકું લઈ આવજો પછી હું કરી નાખી બધું હારો લઈ આવી હાલો દાવ કેવા દા બસ આવું જ છે લઈ આવજો હાલ હા તો મેં સામાન લઈને આવી જા ઘરે શું બનાવવાનું છે રવાના લોટના ઢોકળા બનાવાલ પછી મારે કીધું કંઈ ખાવું જ છે મને તો બહુ ભાવે હવે હાથો નાખવાનો અતારે ને હારે બને સારું બનાવાલ પછી આસા નાખ દે જો બીજું શું લાવી ઈનો એમાં નાખીને તો મસ્ત ના ફૂલે હવે તો આમાં કોથમરી ને મરચાં લીલા ને એવું નાખવાનું બનાવી ખારું બનાવાલ પછી અત્યારે તો હાથો નાખવાનું છે ને હાના 5-6 વાગ્યા બનશે આથો એટલે પેલા હાથો નાખવો પડે બધું ઓલું કરી દારૂ આગળ બનાવું દો હાથો દારૂનું પાલું નાખ છે દારૂ ની આગળ બનાવું દો બધું લેતી આવું શું કરશો હવે હે શું કરશો હવે હાથો નાખવો કેટલી વાર લાગે જોવો આગળ સાહેમાં સાસ લેતી આવું સાસ ઓલો ઈનો છે કે હા ઈનો શું કામ લાવી કીધું તો છે એક વાર તો કીધું ઓલું ઈનો નાખી કે ઢોકળા બનાવી એવા તો સોડા ખંડ ઈનો નાખીને તો મસ્ત નામ પોસા થાય ને ફૂલે એમાં સાહ નાખ હારો આથો નાખાલ જોઉં સાહેમાં બનાવવાનું હોય મસ્ત નો ખાટ્ટા મીઠા થાય પેલા સાય નાખી પછી હવે મીઠું નાખવાનું ખારો નથી રહ્યો નો થાય આ ઈનો હમણાં નહીં નાખવાનો હો એ તો આપણે આ ઓલું ખીરું તાર થઈ જાય હા પછી આપણે જીવા બનાવતા હોય કે એવા આપણે જે થાળીમાં ભરીએ કે એવા નાખવાનું ખીરું એટલે શું કહેવાય આપણે હાથો થઈ જાય અને સાળું કે અમને નાખ દો સાય નાખ શું કહેવાય એને હવાલો હવા લો આમ પકડો તા કે હું નહીં લે ગયો મારે કાંઈ નહીં પકડવું તો શાળા વગેરે અંદર નાખી દે અડધો તો લઈ જાઓ થોડીક લઈ જાઓ તો કામ છે એ શાળો જ પડે હા એટલે આમાં કાંઈ હોય તો નહીં પણ સાળી તો આપણને સારું લાગે આપણો મનનો એમ દૂર થઈ જાય એમ હા કાંઈ નથી આવું તો નાખી દે હવે શાળા વગરનો પછી બનાવવામાં કેટલી વાર લાગે અને હવે હા હાથો આખો દી થાહે હવે 5-6 વાગે બનશે હાનના 5-6 વાગે છે તો કઈ મારે તો અત્યારે ખાવા તો તરત થોડા બની હું જાય તો પચારે છે એટલે તો અત્યારે થોડા હોય એટલું બધું ખમાય નહીં કાંઈ તો આ રવો હોય કે એ સાઈઝમાં મસ્ત આમ ફૂલી જાય પછી બને બસ એટલો 2 પડીકા બસ નહીં તો હવે હજી રાખવી પડશે સાહેબ
તો ઢોકળું મારે ના ખાવું લ્યો 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 લ્યો. તો આઈસ્ક્રીમ જેવું કરી નાખ્યું મને બીજું શું જોવા બનાવવાનું હવે આ તો થઈ જાય કે બનાવીએ કે એવા એમાં આ ઈનો લીલા મરચા કોથમરી પછી ઓલા ખમણ વધારે વઘારવાનું હોય ને હા એ બની જાય પછી તો આપણે ફરસાણની દુકાન ખોલી નાખીએ કેમ લાગે અને આ તો આવડે છે ખમણ તો આવડતા હોય ને એની કરતા પીઝા વાટકો ભરી ખારા માળો શાકવો પડે કેટલી સાઈ નાખવાની હોય બસ હવે બની ગયું ઢીલું ઢીલું તો રાખવું પડે ને બને એવું અચાર બને નાખ ની અત્યારે ન બને હાથો નાખવો પડે જો આ ખીરું તાર થઈ ગયું હવે હાથો હવે આપણે આને ઢાંકી દેવાનું હવે આ 100 વાગ્યા સુધી ખોલવાનું નહીં રેડી તો સેદલ હાથો ચાર કરી નાખો તમે વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો તો ઢોકળાનો હાથો નાખ્યો છો અને મેક્સિમમ 3 કલાક જેવો સમય થયો અને હાથો કમ્પ્લીટ આવી ગયો છે બની ગયો તમે જોઈ શકો છો મિત્રો હાથો કમ્પ્લીટ થઈ ગયો છે હવે શું કરવાનું લે હવે આ મરચાં આમાં ક્રશ કરીને આમાં નાખવાના પછી ઈનો લીંબુ થોડુંક તેલ શાક વાહ વાહ તો મરસા ક્રેશ કરીને આમાં નાખી દીધા અંદર આપણે નાખવાનું છે હવે હલાઈ નાખવું હવે ઈનો નાખીએ કે તો ફૂલે મસ્ત નો હાલો આપણે મસ્ત બની ગયો હવે આને કરવાનું છે આપણે ચૂલે બનાવવાનું છે ગેસ ઉપર કે ગેસ કે ચૂલો ગમે ના કેટલી વાર લાગે ભાઈ થોડી 10-15 મિનિટ સડે ઓલું મરચાં ડબલું અંબાવ કોરું નાખો ને કા નાખવાનું હોય મરસું એવડું હાલે કોરું જ છે હાલે તેલ સોપડવું પડે નકર સોટી દે આપણે આમાં વેરવાનું મરચું એટલે કે સેસ તીખા બને મજા આવે તીખું હોય ને તો થોડું લીલું મરચું જ નાખ્યું આય મજા આવે સેજો એ મરસા પાણીમાં પલાળીને નાખવાના છે ખબર પડે ના પલાળી ન હોય મને આવડે હું બહુ બનાવું પણ અમદાવાદ ખાતા ખબર છે ચટણી બનાવે ભેળનું પીનું કરી એમ ન હોય આમ બનાવજો મને બધું આવડે તો બની જાય ને ભાઈ કાસા છે હજી ખરાબ થઈ ગયું છે બાકસ લઈ લે ઓય ખરાબ નથી છું અરે પપ્પા કહેતા ખરાબ થઈ ગયો હવે એની માથે હવે આને ઢાંકવાનું તો તપેલીમાં પાણી નાખીને માથે ઓલા ઓહપથી ચડવાના હોય તો આ તો શું કહેવાય આ તો પાલો ચડાવે એવું થઈ ગયું હે લે આ તો દારૂનો પાલો ચડાવે એવું થઈ ગયું એવું નથી છું એમાં નવા વીધા સાઈડમાંથી નો રે રેડી ભાગો બનવા જાવ બને કે એવા હાથ કર્યું થોડો વેઇટ કરો મિત્રો ઢોકળા બની જાય એટલે પાછો બતાવું તો ફાઇનલી મિત્રો ઢોકળા બનીને થઈ ગયા છે તૈયાર સેજુ હા કેવા છે શાક હોય તો ખબર પડે બની ગયા ને વઘાર કરી નાખો આખડે કરી નાખો ધક્ષે ઉભારો લીધો એમને સાચી લો બટકું ધક્ષે વાવ કેવા બન્યા મસ્ત બન્યા હો બાકી
તો યુટ્યુબ ફેમિલી કમેન્ટ કરજો કે તમે ક્યારે ઢોકળા ખાધા કે ના ખાધા રવાના લોટના. હવે ટાક દો ને ખાવા. તાક દે બધા આવીને ખાવા આવે. રોટલી બનાવવાની. તો બાય મિત્રો, આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કર્યો છે અને એક નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય.